ટ્રાફિક પોલીસ અથવા તો કોઈ પણ પોલીસ અધિકારી ટ્રાફિક સિગ્નલ પર તમારી બાઇકની ચાવી છીનવી લે છે તો તે ઇનલીગલ છે। તો આવા સંજોગોમાં તમે શું લીગલ એક્શન લઈ શકો છો અને શું લીગલ પગલાં લઈ શકો છો? તો મોટર વ્હીકલ એક્ટ 1988 ની કલમ 132 મુજબ તે પોલીસ અધિકારીને ફક્ત તમારા ડોક્યુમેન્ટ અને ચલણ કાપવાનો જ અધિકાર છે। તે તમારી ચાવી છીનવી શકતો નથી અને ચાવી છીનવે છે તો તમારે આર્ટિકલ 21 મુજબ પર્સનલ લિબર્ટીનો ભંગ થાય છે અને કાયદાનો અને બંધારણનો પણ ભંગ થાય છે। તેને તેનો અધિકાર નથી અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 121 મુજબ સત્તાનો દુરુપયોગ કરવા માટે પણ તેની ઉપર લીગલ એક્શન લઈ શકાય છે। અને આવી પરિસ્થિતિમાં તમે શાંતિથી તે વિડીયો રેકોર્ડિંગ કરો, તેનો બેજ નંબર જુઓ અને તે પોલીસ ઓફિસરનું નામ જુઓ અને તેના પરથી તમે તેના સુપીર ઓફિસર અથવા તો એસપી અથવા ડીએસપી ઓફિસમાં તેની લેખિતમાં કમ્પ્લેન્ટ પણ કરી શકો છો અને તમે પોલીસ ઓથોરિટીમાં પણ તેની કમ્પ્લેન્ટ લેખિતમાં કરી શકો છો। એટલા જ માટે સુપ્રીમ કોર્ટે આ બાબત ઉપર જોગવિંદર વર્સિસ સ્ટેટ ઓફ યુપીના કેસમાં કહ્યું હતું કે કોઈ પણ પોલીસ અધિકારીને યુનિફોર્મ પહેરવાથી તેને ગેરકાયદેસર કામ કરવાનો અધિકાર મળી જતો નથી, એટલે તે માટે તેને સત્તામાં રહીને જ કાર્ય કરવું જોઈએ। એટલા માટે તમે ડરો નહીં અને તમારા રાઇટ્સ અને કાયદાને જાણો।